નમસ્કાર, જનમિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 30 ઓગસ્ટના રોજ ગાંધીધામ મધ્યે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓને ત્યાંના વોર્ડન તેમજ અન્ય મહિલા કર્મચારી દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે તેમજ જાતિવાદ કરવામાં આવે છે એવા ઓડિયો વિડિયો વાયરલ થયેલ જે બાબતે સમાજના આગેવાનો તેમજ મહિલાઓ દ્વારા હોસ્ટેલની મુલાકાત કરેલ તો જાણવા મળેલ કે આ હોસ્ટેલમાં અમુક વિદ્યાર્થિનીઓના રૂમમાંથી છરી ચાકા જેવા હથિયારો તેમજ તાસ પત્તા તેમજ અમુક નશીલા પદાર્થો મળી આવેલ છે અને એ બાબતે ત્યાંના વોર્ડન દ્વારા માફીપત્ર પણ લખાવી લીધેલ છે તેવું ત્યાંની વિદ્યાર્થિનીઓ જણાવેલ છે તેમજ અમુક વિદ્યાર્થિનીઓને જાતિગત ભેદભાવ રાખીને ટાઈમ પીરિયડ માસિક ધર્મ સમય ખોટી રીતે ચેક કરવામાં આવે છે એવું ત્યાંની વિદ્યાર્થિનીઓ જાહેરમાં જણાવેલ તો એ આક્ષેપો બાબતે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરી દ્વારા તટસ્થ તપાસ કરીને જો આવું કૃત્ય કોઈએ કર્યું હોય તો એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરેલ છે।